ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસ નામના ગ્રંથની રચના કરી. ગ્રંથ પૂર્ણ થયો એટલે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી દ્વારકા ભગવાન કૃષ્ણને અર્પણ કરવા ગયા. જ્યારે દ્વારકાના મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે દ્વાર બંધ હતા અને ઈશ્વરદાસજીને જોયા એટલે પૂજારી પાસે આવ્યા અને પૂજારીને કીધું કે હું ચારણ મહાત્મા ઈશ્વરદાસ છું, મેં ભગવાનનો હરિરસ નામનો ગ્રંથ બનાવ્યો, મારે કૃષ્ણને અર્પણ કરવાનો. તો પૂજારીજી કે મંદિરના દ્વાર ટાઈમે બંધ થાય ને ટાઈમે ખુલે, પૂજાની 1 કલાક પહેલાં દ્વાર ખુલશે, માટે તમારે મને દેતા જાઓ, હું પૂજા કરીશ એટલે અર્પણ કરી દઈશ. ઈશ્વરદાસજી કે આવ્યો શું અર્પણ કરવા, પણ એવી રીતે નહીં, ભગવાનને હાથોહાથ આપવાનો. પૂજારીજી કે અરે ઈશ્વરદાસજી, અમારી પેઢીઓ વયું જ્યું, હજુ અમને આ મંદિરની મારી પાસે સાક્ષાત્કાર નથી થયો અને તમે કહો છો કે હાથોહાથ ધરવા આવ્યો છું. જે અશક્ય છે ને સત્ય ન થાય. તો ઈશ્વરદાસજીએ કીધું કે જે અસત્ય છે એને આ શક્ય કરવા આવ્યો છું. એટલે ઈશ્વરદાસજી મંદિરના દ્વાર સામે આસન જમાવી, ધૂપ જોત પ્રગટાવી અને કનૈયાને વિનંતી કરવા બેસી ગયા. શું વિનંતી કરી સાંભળો. ઉઘાડો ને દ્વાર વિનતી કરું વારંવાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, માયા મિટાવી મુજ ઘરે છીનવાયો તુજ દ્વાર, મનડું મળવા આતુર છે મારું, એનો ધારાના તમે આધાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર વિનતી કરું વારંવાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, આંગણે જે આવે એનો કાંઈક કરવો જોઈ સત્કાર, આજ વિવેકે કેમ વિલંબ કરો છો, રૂક્ષ્મણીના ભર થાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર વિનતી કરું વારંવાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર. ઈશ્વરદાસજી કૃષ્ણને કહે છે કે તમને એવો ભ્રમ થયો છે. ઈશ્વરદાસજી કંઈક લેવા આવ્યા, લેવા નથી આવ્યો, હું તો દેવા આવ્યો છું અને સતા દ્વાર બંધ. મારે નથી કાંઈ માગવું, પ્રભુ મને દિયો ને દીદાર, દાતાર થઈને કેમ ડરો છો, ક્ષત્રિય કુળ શણગાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર, ઉઘાડો ને દ્વાર વિનતી એ કરવું વારંવાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર. અનેક ભક્તોના તમે કષ્ટ હરો છો, શું કહું વિસ્તાર, આજ ઈશ્વરને એ પ્રભુજી દર્શન આપી, એ હવે વર્તાવો જય જયકાર, પ્રભુ હવે ઉઘાડો ને દ્વાર. આટલી ઈશ્વરદાસજી વિનંતી કરી. ત્યાં જે મંદિરના દ્વાર બંધ હતા એ દ્વાર ખુલી ગયા અને સામે પથ્થરની મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની, એમાંથી સ્વયં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. કૃષ્ણ ભગવાન એક નહીં, સાથે માં હોતા પ્રગટ થયા અને ઈશ્વરદાસજીએ હરિરસ નામનો ગ્રંથ ભગવાન કૃષ્ણને હાથોહાથ અર્પણ કર્યો અને ભગવાન કૃષ્ણએ હરિરસને લઈ અને પોતાની સાંઈ કરીને ઈશ્વરદાસજીને પ્રત કર્યો. પડખેમાં રૂક્ષ્મણી ઊભા હતા. રૂક્ષ્મણીજીનું
મુખમંડળ મરોડ બદલાણું એટલે સદાજી પગે લાગ્યા કે માં મારો કોઈ અપરાધ, આપ મારાથી મોઢું કેમ મરોડી ગયા? તઈ રૂક્ષ્મણીજીએ કીધું કે ચારણોને હંમેશા મારું ભુજામાં મારું બળ છે. તમારું સ્નેહ મિલન હોય, તમારે ચેંગામ જવાનું હોય તો પહેલા શબ્દ તમારે માનો આવે છે. અને આખો હરિરસ બનાવ્યો પણ મારા બે વેડે નો બનાવી ગયા. તારે ઈશદાસજી કે હું આજ ઈશદાસજી પ્રતિજ્ઞા કરું કે જ્યાં સુધી દેવયાણ નામનો ગ્રંથ નહીં બનાવું ત્યાં સુધી હું દ્વારકામાંથી જઈશ નહીં. અને દ્વારકાના મંદિરમાં ઈશદાસજી બેહી ગયા અને દેવયાન નામનું ગ્રંથ બનાવ્યું. દેવયાનની એટલી શક્તિ છે કે એક તમારા અહીંયા દેવયાનનો પાઠ કરો કે તમારે અહીંયા ચંડી પાઠ કરો, એટલું મહત્વ છે.